હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. પરમ દિવસે આપણે લીલા વટાણાની સુરતી ગ્રીન પાઉંભાજી બનાવી હતી. ગઈકાલે આપણે લીલા વટાણા અને મગની દાળના ચીલા બનાવ્યા હતા. તો આજે આપણે બનાવીશું લીલા વટાણાની દાળ. તો ચાલો આજની આપણી રેસીપી આપણે શરૂ કરીએ, જેની અંદર આપણને જોઈશે લીલા વટાણા, જે મેં અધકચરા ક્રશ કરીને રાખ્યા છે, ઝીણું સમારેલું ટામેટું, ઝીણા સમારેલા કાંદા, ડુંગળી, ફુદીનાના પાન. મસાલા માટે આપણને જોઈશે હળદર, ગરમ મસાલો, ઘી, જીરું, કોથમીર, લાલ મરચું, ધાણા જીરું, લીંબુનો રસ, લસણની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટ અને કડી લીમડો અને મીઠું. સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરશું અને એની ઉપર કુકર મૂકીશું. એની અંદર આપણે થોડું ઘી ઉમેરીશું અને થોડું તેલ ઉમેરીશું. ઘી અને તેલ ગરમ થાય ત્યાર પછી આપણે એની અંદર નાખીશું જીરું. હવે આપણું જીરું થોડું લાલ થઈ ગયું છે. હવે આપણે એની અંદર નાખીશું ઝીણા સમારેલા ટામેટાં, ઝીણા સમારેલા કાંદા, ગરમ મસાલો, હળદર, લાલ મરચું, ધાણા જીરું, લસણની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટ, ફુદીનાના પાન. હવે આપણે એને થોડી વાર ચડવા દઈશું, એટલે બધા મસાલા બરાબર રીતે મિક્સ થઈ જાય અને જેથી એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે. હવે આપણા આ મસાલા ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે એની અંદર નાખીશું લીલા વટાણા અને ફરી એકવાર આપણે મિક્સ કરીશું. હવે આપણે એની અંદર થોડું પાણી ઉમેરીશું. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 2 વિસલ બોલે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો તમે જોઈ શકો છો, આ આપણી દાળ ખૂબ જ સરસ રીતે ચડી ગઈ છે. ખૂબ જ સરસ સ્મેલ આવે છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે એના પર વઘાર કરીશું. તેને માટે ગેસ પર આપણે એક વઘારિયું મૂકશું. એની અંદર આપણે થોડું ઘી ઉમેરીશું. આપણું ઘી ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે જીરું ઉમેરીશું. હવે આપણું જીરું ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે કડી પત્તા નાખીશું, લવિંગ નાખીશું, થોડું લસણની પેસ્ટ નાખીશું, જેથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, અને થોડો ગરમ મસાલો નાખીશું. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું અને એને આપણે જે આ ગ્રીન વટાણાની દાળ બનાવી છે એની ઉપર આ રીતે તડકો આપી દઈશું. તો આ આપણી આજની ગ્રીન વટાણાની દાળ રેડી છે, જેને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું. તો આ આજની આપણી રેસીપી રેડી છે.
લીલા વટાણાની દાળ, રાઈસ સાથે પાપડ અને લસણનું અથાણું.